હો બેટા. હા બાપુજી. એ બહાર આવજો. હા શિરામણ થઈ ગયું? હા થઈ ગયું છે બાપુજી. થઈ ગયું ને તો મને શિરામણ દઈ દ્યો એટલે હું હે ને ગામમાં આટો મારી આવું એક. હા શિરામણ દઈ દઉં. હા. પણ બાપુજી મારે એક વાત કરવી છે તમને. અરે બોલો ને બેટા. તમારા દીકરાની ફરિયાદ કરવી છે. શું વરી એની ફરિયાદ છે? મને એમાં દાળમાં કંઈક કાળું લાગે છે. દાળમાં કાળું લાગે? હા એટલે કઈક શોખવટથી વાત કરો ને મને ખબર પડે. એટલે એમની ઉપર પૂરેપૂરી શંકા જાય છે મને. શેની શંકા જાય? એ કોઈ બીજાની હારે હોય ને એવું લાગે છે મને. એવું છે? હા બાપુજી. કાઈ વાંધો નહીં. હા હું જરાક એની તપાસ કરી લઈશ. તમે ચિંતા જરાય ન કરતા. હા બાપુજી. બરોબર. હા હારું તમે આટલું મને કીધું. હા આ તો કેટલાય દીથી હાલતું હોય છે બાપુજી. તો પણ વેલું ન કહેવાય મને. અત્યારે એને કમ્પ્લીટ કરી નાખ્યો હોત. પણ મને થોડીક સંકોચ થાતો તો તમને કહેતા. ઈ મારે હાચી તમને કેમ કેવું આવી વાત? ઈ સાચી વાત. હારું તમે મને કહી દીધું. હવે હું મારી રીતે બરાબર. હા બાપુજી. કાઈ વાંધો નહીં. તમે ચિંતા જરાય ન કરતા. હવે ઉપાધિ ન કરતા. હા બાપુજી. હો? હા હા વાંધો નહીં. બાપુજી હા મને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. આનો મને ન્યાય લેજો. કાઈ વાંધો તમે ચિંતા કરો માં. શિરામણ કાઢો બરાબર. એનો ન્યાય હે ને આ કરશે. હા હવારથી વયા જઈશ બાપુજી. જમવા નથી આવતા. નથી આવતા ને ના. એ હમણાં એનો ટાઈમ બધું બદલી જશે. હા બાપુજી. હા મારા હડફેટે સડે ને હા એટલે હારા સુધરી જાય. હા બાપુજી. કાઈ વાત તમે મને કીધું એટલે ખબર પડી. હા કાઈ વાંધો ને તમે શિરામણ કાઢો જાઓ. હા બાપુજી. આ વહુની વાત સાચી છો. અને થોડીક સર્વિસ તો કરવી પડશે. હવે તો લગભગ થોડીક સર્વિસ કરીને પછી જ મારે શિરાવવું. ત્યાં સુધી શિરાવવું નથી. મારું દીકરું ગયું છે ક્યાં? મને જરા ગોતવા જવા દે ને. ઊભું રાખતો. બંધ કર. જમણું ફાટક વાગ્યું હતું. અરે હું આમ ગયો તો આમ એટલે ક્યાં? કાંઈ ભાઈબંધ દોસ્તાર બધા માં બેઠા હતા ઓલા હાઈવે રોડ ઉપર અહીંયા હોટલે બેઠા ત્યાં ગયો તો તમારે હે હું પણ એમ કહું એમને રોજ ઉઠીને તારે અહીંયા હોટલે હું તારા બાપાને ડાયટું છે? થાકી ખાવા ગયો તો અહીંયા કાંઈ કરે હે ને તું 4-5 પાર્સલ રાખજે. એ બગડી જાય પણ ઓલો તાજો તાજો ખાઈને એમાં મજા આવે માવો તને એલા મેં આટલી બધી છૂટ દઈ દીધી હા બરાબર. આ તો મેં એમ થાય કે જરાક હાઈટ નાની છે એટલે આને કામકાજ નથી કરાવું. તે નથી જ થાતું ને મારથી હે નથી જ થાતું ને બધુંય થાય તારાથી હો. આ તો હે ને થોડુંક હું આમ હાથ ફેરવું છું ત્યાં સુધી સારું છે. માપે મેળે રહી ગયા. રખડવાનું બંધ કરી દેજે. સમજી ગયો? હા હવે ફરિયાદ કરી હતી. શું છે ભાઈ તારે? શું ફરિયાદ કરી? હે મારી ફરિયાદ કરી એમ? ના ના તારા બાપની ફરિયાદ કરી હતી. અરે ખોટી ની હે બાપા તમે એના વાજે એને ખોટી ની કેસ કે તું ખોટી નો છો. આપા એના વાજે ક્યાં તમે સડી ગયા હો? તમે બાપ તો મારા હો. તમારે એનું ક્યાં ખેંચવાનું આવે? હારો નથી. હારું છે ઈ મને ખબર છે પણ મારું ખેંચવાનું તમારે એના વાજે ક્યાં સડી ગયા તમે? એમ નહીં. આપણા સિવાય એનું કોઈ છે અહીંયા? હે છે કોઈ? એનું ધ્યાન રાખવાનું હોય આપણે. અને હમું છોટી જાસ. તા ધ્યાન નથી રાખતા તો શું કરી આપણે? ફરિયાદ તારી બહુ મોટી આવી છે. શું ફરિયાદ? માપે મેળે રહી જે. એટલે શું કાઈ કોઈને કોઈ ખૂન કરી નાખ્યું છે? થોડીક શંકા હે તારા ઉપર મોટા. આ પાછું શું ગુજર્યું ગાલ દીધું તમે પાછું? ઘુસર્યું નહીં. ઘુસર્યું બરાબર જ હોય. હોવ કે એમાં ખોટું ન હોય. બાપા જોજો હોય એના વાદે ન રહેતા તમે હો. સાનું મુનું રે આમ હાથ નહીં કરવાનું મારા અમે બરાબર. એ ખોટી ની હે. કર ભેગું થાલ. થાલ ભેગું થા. પણ એના વાદે તમે કાં સડી ગયા? વયો જાન ને કે હમણાં એક ફેટીને દડાને કોઈને રડતો ગાડી મૂકીને ઘરે પોગી. ભારે કર્યું હો આને. તમને દાબમાં રાખવા પડે ને કે તમે આબરૂની પથારી ફેરવો એમ તો. એ બાણે આવતો આમ. હા હું હતું બોલો. આયો. હા લે આવી. એમાં કા મારસ પર મને? તું બાપાને મોઢે શું કહેતી હતી હા? તો બાપાને માર વાત તો કરવી ને બધી. તને શરમ ન આવી બે પૈસા ને? અરે ગામમાંથી મને કોઈ કહેવા આવે છે અહીંયા. અરે શું કહેવા આવે તને? તમાર જે ચાલતું હોય છે ને એ. મારે હું તંબુરો આલે એમ તું એમ કે હાલે હાલે કહેવાની સડી સોતી? અરે ગામમાંથી અમુક બાઈઓ મને કહેતી હોય છે. લાલાભાઈ ને આમ જોયા હતા ને લાલાભાઈ ને આમ જોયા હતા. મારે કેવું તો કોને કેવું? બાપાને
બધી ભડવાઈ તારા બાપાને મોઢે કરવાની એમ? હા કરવી જ પડે ને. તમે હવારથી નીકળી જાવ રાત લગી ઘરે આવતા નથી. મારે શું કરવાનું અહીંયા? તારા બુદ્ધિ છે? તમારા હાથમાં અહીંયા રહું છું. તમારા હાટું દ્રસ ગામ હાટું કહું તને? તો પછી બહાર ન જવાય તમારો. પણ તારે આવી બધી વાત ક્યાં કરવાની આવે બાપાના મોઢે? બાપાએ મને વાંકણ ધોઈ નાખ્યો. પણ મારે કોને કેવું તમે એ તો કયો. પણ તારે મને કહેવાનું હતું, તારા બાપાને મોઢે કહેવાનું હતું. તમને તો કહેવાતું નથી. તમે મારવા વાળી કરો છો કહું. એક ઊંધા હાથની પડી ને મારી મારી તો જો. તો ખાટલામાંથી એને 15 દી લગી ઊભી નહીં થાવ હો. મારી પાછળ કોઈ નથી એનો વિચારતા. ચીરીન મરચું ભર દે મારવાની વાતો કરશો તો. સવારી બંધ થઈ જાય ને કમણે મરસું તારું કાઢા કે હમણાં લીલું હમણાં. એ માં મારવાની વાત કરતા નહીં હો. તો શું તને પૂજા કરવાની બંધ થઈ જા. એક ઝાપટ ભેગી ઊંધી નાખી દઈશ હમણાં આવી આ કડે કોતરો ખાવા દે. આજે લપ લપ કરો તમે. કરી તો જો એક ઝાપટ પેગી ઊંધી કેવી થાય છે જો હું. તારો ધણી છે હો, માપ મારે જી. ધણી હોય તો હું થઈ ગઈ બહાર ન જવાય. એટલે બાર ગયો છે એટલે તું શું થઈ ગયું? બાર તો આખી દુનિયા જાય, હું એકલો જાઉં? કોકની હારે રખડાય નહીં. કેની આવે કે ભાઈરો તો એમ કશું તને એમ કશું માના ગામમાં હાલવા જેવો રહેવા દેવો છે નથી રહેવા દેવો નાક વગર ને. એ પણ મેં નથી બરાબર ગામમાં કોકે બહાર આસા મને કીધું એને. તાર તો આ ઘરમાં બેઠું રહેવાનું, મારે તો આખા ગામમાં ફરવાનું. તને શરમ આવે છે વાત કરતાય? આને તો દાબોવારી જ કરવી પડશે. આને તો કાંઈ બુદ્ધિ નથી એવું લાગે છે. હું સફળ એટલે પણ આ કામ કરીને તો દેડકા જેવી પણ આને વાહે પડી ગઈ. તમાર હું સફળ પણ બંધ આવું કદી મારતા આમ જાય એમ કશું કદી મારતા નહીં. તારે હે હું એમ કેતો તમાર તારે શેષ હું એમ કશું બંધ થઈ જા. તમાર પણ મારવા નહીં માનો. મને કોઈ દી મારતા નહીં. હું આઈથી જી કરે શું છે ભાઈ તારે? અરે બાપા પણ આ કઈવાની લપ લપ કરે છે. મારા હમી થઈ ગઈ કઈવાની. હો ખીચડી મૂકી લાગે અંદર. ખીચડી મૂકી બંધાને લોદાર ખાનમુનું ભૂરે ખીચડી મૂકી છે અંદર. હા બાપુ. ભરતી લાગે. જાવ તો અંદર જરા જોતા હો ખીચડી. એ શું એલા હોવને દબ્યો છે તું? આ તો આજ મેં નજરે જોયું. હે બાપા કોલર મિલજે પેલા. કોલર મિલજે પછી વાત ઓલર તારા બાપના પૈસે કપડા પહેર્યા છો તારા હમણાં. એ પણ ઊભા તો રહ્યો પણ 2 મિનિટ. એક તો મોડું મોડું ગામમાં રખડવું છે. આપા મેલો તો ખરા વાત કરું હું. મોડું મોડું તારે આવું છે હે અને પાછું અહીંયા ઘરે આવીને હોવાયરે બાજે. એટલે શું તારા કોઈ દાદો થઈ ગયો છો? એટલે પણ એને શરમ નથી આવતી એમ કશું મારી કેવી વાતો કરે હે. તો કીએ તને રાતે મોડો આવને તો કીએ. તારી માય મને કહેતી હતી. પણ હું કાઈ જાણતો નથી. પણ તો આમ થા તારી એને બાજે છે. તું એને ખોટી સંગાથે ને ગામમાં મૂકી દેજો. મને આપો હતું નથી સમજી જાય. પણ એમ કેવું થાય કે હું કાઈ જાણતો નથી ને ઈ ક્યાં આવી બધી ભડવાઈ કરવાની આવે એને. પેલા જાણવું તો પડે ને એમ કશું. ખાલી હું નીકળો છો તું મારા ગામમાં આબરૂના ધજાગરા બળું તાર પગે લાગુ. તું સાનો મુનો રહેલા. આ હો અમે તને મારવો મારે કો ગાંડો કહે મને અને મને દાંત છેડીને હું માખી મારું દવા પાઈ દઈશ હો તને હું. આ નાક સારા મગજની છે આ. તું છો ઈ નહીં બરાબર જ છે. અમે તો એનું જ તાણો જેમ. હું તો કેમ ઓલા ભવનો તમારો દુશ્મન હોય? દુશ્મન નથી મારો છોકરો છો પણ કહું ને એમાં સમજાય આપણે. પણ તમારે જણાય અંદર થોડું. શું આ વાત કેવી કરે છે? તે વાત બરાબર જ કરે છે. તમને ફિટ થઈ ગયું લાગે મગજમાં. નો દીકરો તું મારા હમો તું આમ હે ને બાપા મારી વાત શું મારી આ લાગી જાય. હા બે શું છે? પગ ભાંગી જાય ને તો પાછા દવાખાને લઈ જવો પડે. અરે કોઈ તો ભાંગી જાય. ખાટલામાં તો પડ્યો રે. આ તારા નામની ઓરિયું નો હરગે ગામમાં. હોરી હવે આવે જ છે. આવે છે ઓરી. તું હે ને માપે મેળે રહેતો જા. હું તને સાચું કહું મારો બાટલો ફાટ્યો ને હે તો હું કૂવામાં નાખ દઈશ હો. આવડો પાણો બાંધી. પછી મને કુવામાં નાખીને આને શું કરવાની? પૂજા કરવાની છે? એ હું બીજે ઘરઘાવી દઈશ. બિચારી સુખી તો રે તારામાંથી છૂટે તો ખરા. એક તો તારો બાપ માન થયું છે હે 10 વર્ષ સુધી હળિયું કાઢી તઈ આવું પાત્ર તારા જેવું જઈડું. એ હાસવીન બેહને મારો ભાઈ. પણ હું કાઈ જાણતો નથી તોય મારા વાહે પડી ગયા. આદુ ખાઈને વાહે પડી. આદુ ખાઈ. તું એક કામ કર. તું ગામમાં જાય નો વાંધો નથી પણ ટાઈમે ઘરે આવતો રહે તું. આ તું રાતે 12 1 વાગે આવે ભાઈબંધ દોસ્તાર ભેગો. ત્યાં બધા બેઠા હોય તો મારે હાલદમ હાલવું કેવી રીતે? તું ક્યાં બેઠો હોય શું કરતો હોય ખબર છે એમને કઈ? એક તો ફોન ઠોકા ઠોક કરતી હોય. ફોન તો કરે ને. તને ફોન ન કરે તો બીજાને કરે. એક વખત કહી દીધું કે હું થોડાક બેઠો છું.
તેને નક્કીને ખબર નથી પડતી. તો આપણે કહી દેવાય હું આવ્યું હમણાં. એને આમ કરીને વિડીયો કોલ કરીને બતાવું તોય માનતી નથી. તું એમ કહેશ ને કે હું હમણાં 5 મિનિટ પછી તું હે ને તારો બાપ 2 કલાક કાઢ નાખેશ તું. ઈ વાતો છે. મારા બાપા ગાડી લઈને ધીમે ધીમે આવવાનું હોય બરોબર. આ ઉડાડીને તો આવવાનું ન હોય. અહીં હાચી વાત. અંદર હાલો ખાઈ લે આપણે હાલ આ કાઢ બૂટ અંદર કાઢું આય. તમને હે ને ધીમે ધીમે કહું ને એમાં નથી તમને મેળ આવતો સમજ્યા. એકાદી ફેર સર્વિસ થાય ને પછી ખબર પડે. તો હેન મેં નવું વન પીસ પહેર્યું છે અને લોકેશન એ બાકી 1 નંબર છે. થોડીક ફોટોશૂટ એટલે આ તો આ ભાભી અહીં શું કરે? કરે ઘડીક. એ ભાભી લે આ શું કરે? એ છે ને આજ મેં નવા કપડા પહેર્યા છે અને મારે ફંક્શનમાં જવું છે. ફોટા બોટા સારા પાડ્યા લાગે. જો ભાભી ફોટા મસ્તી ના પાડ્યા હો તમે. એમ ને કાઈ ઘટે જ નહીં હો. ઓમે તારી પાયલ ભાભી માં ઓમે કાઈ નો ઘટે. માર ભાભી પણ હાંભેલા જેવી માં કાઈ ઘટે નહીં. કેમ બાકી ઓ જામી ગયો. જામી ગયું ને. માર ભાઈ ને તમાર બેન નું આમ રોલા સોલા જ પડતા છે. અરે રોલા જ પાડવાના બીજી કઈ વાત જ નહીં. આમ જો ગામ ભલે ને બળતું આયા કાઈ ફેર નો પડે. એમ ને તો તમને કાઈ ઓમે ફેર ન પડે કા? એટલો કઈ નો પડે ને. એલા આવે ખાવા ઘરના રોટલા હા. અને આવે ગામ થી ફેર પાડવો ઈ હાલે. વાત તો સાચી ભાભી તમારી હો. એમ નહીં હા. તી મને કેસ બરોબર. હા. મારા રોયા તારી વરી એન્ટ્રી ક્યાં ઓછી છે. હવે તારા જેટલી નથી ભાભી. એવું છે તો તારા અત્યારે આમ હાલી ગયું હાવ. તી લે તને આજ ખબર પડી. આ જો તો ફેશન બેશન માં બાલ ને માર ભાઈ તને કાઈ કહેતો જ નથી. લે ભાઈ હું કહે કા? એમાં એવું છે એને એમ છે કે સેલિબ્રિટી થઈ ગઈ એટલે મને કઈ કહેતો જ નથી. એમ તો આમ જો આ 15 દી પહેલા આઈફોન લીધો જો. એટલે સાચી વાત આઈફોન લઈ દીધો. તો તો મારો ભાઈ સારો કહેવાય ને. અરે વાત જ જવા દે. ઈ બધું તો ઠીક તારે હું હાલે છે ઈ કેને. મારે જ બધું હવે ડખા પાંચેરી હાલે. અરે ડખા પાંચેરી બસ તું આમ જ કરજે. પણ મને જો ને હવે બધી હવે ઉપાધિ જ ભેગી થાય બધી. અરે ઉપાધિના પોટલા લઈને નો ફરાય. ઉપાધિના પોટલાને આમ ઘા કરી દેવાય ક્યાંક. ઘા તો ઘણા કરું પણ આમથી લઈને પાછા મેલી દે ઘરે. ઈ તો કીધું આ ગામના રીએ ને હા અવરાન હવરું ભરવી દઈએ. એલા છે ને ગામ હોય ને લાલાભાઈ ને ઉકૈડા હોય જ. ઉકૈડા હામું જોવાનું જ નહીં. ભાભી તારી વાત સાચી છે પણ ઓલી ઘરે બેઠી ને હા અક્કલ વગરની છે. હાવ અક્કલ વગરની હો. અરે ઓલી તારી બાયડી બટકી. અરે હાવ અક્કલ વગરની. ઓહો એલા તે હું પૈણો ને અક્કલ મઠીને હું પૈણો તું. મારે તો તારા જેવી જ ગોતવી હતી પણ અરે મારા રોયા ઉઘાડી આંખે સપના જોમાં. ખરેખર મને તો વિચાર એવો જ હતો. તઈ તારે તો આમ હીરો જેવી ગોતું પણ આ તો આ ભટકાઈ ગયું ભાઠા જેવું. તારે ગુલાબ જાંબુ ખાવાતા હે. હવે હું કહું છું બોલ ને. આઈને કેટલી ઘડી ઊભો રહીશ. તારે કામ ધંધો કાઈ છે જ નહીં. હાલે હું હવે નીકળું તો બીજું હું. ત્યાં નીકળાય પોસા પઈ ગે. આઈને ખીલો થઈ ગયો. મને ખબર છે તું અહીંથી ખોતો નથી ને મને બધી ખબર છે. તું જાસ કે હું જાઉં. એક કદી વાત ન કરી થોડીક વાત કરી મજા આવે. આને લાગ્યો કેરી રહ લાગ્યો ને. ઉપર કેરી જ છે. એ કેરી છે. હા, તો. હા એ વાત સાચી હો. હારું હવે મારું મોડું થાય હે. હા આ બાકી લકી બકી ને આ લાઈટુ વાળા બૂટ ને આ ચશ્મા ને. એમ કે લાલો મોજી લો. હા એલા વાહે પાકીટ પૈસાનું ભર્યું કાગળિયાનું. એ પૈસા ભર્યો પણ ક્યાંથી નહીં હો. એવું છે. શરમ રાખજે આબરૂ નો કાઢતી. એમ તો હું આબરૂ કાઢું કોઈ દી. હારું હવે આબરૂ નો કાઢ કાઈ વાંધો નહીં ભાભી હવે મળીએ આપણે. કાંઈ. હું જાઉં બરોબર. કાઈ વાંધો ને જાવ. અને આમ જો ઘીરે આવજો પાછા. એ તો આવીશ નહીં રહી દે. હા જો આપણે કોઈથી બીવાન નથી હો. કોઈને બાપ થી બસ બિંદાસ આયલું જવાનું. અને પાછ ફોન બોન કરતી રહેજે. હા નંબર ચાલ મળું આવે. આમ તો નંબર છે તો માં છે લે મારો બેટો મારો ઈ કે માર તારી હારે લગ્ન કરવા તા. હવે રાહ જો. થાકી ગઈ તડકાની બકાલું લેવા ગઈ તી. આ ભાભી હા ભાઈ રવિભાઈ કેમ છો? બસ સારું છે હો. સારું છે ને? કઈ બાજુ ઉપડા અરે આ રાંધવું છે બકાલું નતું તો લેવા ગઈ તી. અરે ભાભી બકાલામાં ધ્યાન દ્યો માં લાલ્યું કઈ ગયું. એ તો આજે નોકરીની ઇન્ટરવ્યુ દેવા ગયા છો. ઓહો નોકરીનું ઇન્ટરવ્યુ. હા વાહ ભાઈ વાહ. હવે તો હારી નોકરી ચડી જાય અમાર કઈ ઉપાધિ નહીં રે. હે હા એવું બધું તમને કઈ ગયો લાલો. હારી નોકરી મળી જાય એવું કઈ ગયા. ભાભી એક વાત કહું તમને. હા કેમ ભાઈ? લાલો રહ્યો ને હા
એ નોકરીનો ઇન્ટરવ્યુ દેવા નતો ગયો. એ માં તો શીખ ગયા છો. આપણા ગામની પાયલી નો રે જાડી, હા એની હારે રંગ રેલિયા કરતો તો. લે એ પાયલી તો ઓળખું છું જાડી. તોય વાતું ને ગપોડા મારતા હતા ને ફોટા પાડ્યા ફોનમાં ને તમે જોયું હોય ને તો તમે એમના હરગી જાવ ઊભા ઊભા. એ માં હવે મારે શું કરવાનું? હું જોઈ ગયો ને તો હું તમને કહેવા આવ્યો, મને તમારી ઉપર દયા આવી ભાભી. હારું કર્યું ભાઈ, પણ હવે આ પાયલીનું મારે કરવું હું? એને આમ જો હું તમને શું કહું છું, એ પાયલી રે ને બહુ મોટી મહાગુંડી છે ભાભી, એને તમારે જ સબક શીખવાડવો પડશે. એ તો મને ખબર છે, પણ હવે મારે વિચારવું પડે કે આને સબક કેમ શીખવાડવો. એ તમારા સિવા કોઈથી ને પાછી જ નહીં વરે. એક ફેરે તમે હે ને એને મોરે મોરો જવા દો એટલે હે ને લીટો થઈ જાય. કોઈ દી તમારા લાલાનું નામ નહીં લે ભાભી. હવે તો એ જાડીને મર ચીરીને મરસું જ ભર દેવું છે. વાહ. કોઈ દી મારા ઘરવાળા સામે જોવો જ નહીં. વાહ એવું જ ભાભી, કરી દેવું છે હવે તો. બરોબર છે તમારી 100% વાત સાચી. હા સારું હાલો કાંઈ વાંધો નહીં. હા ભાઈ, કઈ કામ હોય તો હું તમને વાત કરીશ હો. એ હા ભલે કાંઈ વાંધો નહીં. એ હા. એટી કેટીમાં સીધું પડ્યા તમે. જાવું ફરવા. શીખ ફરવા જાવું છો? કામ છે મારે, બોલ ને તારે શું? ક્યાંય જાવું નથી, આમ ઘરમાં રહ્યો ઘરમાં. આ બુદ્ધિ વગરની ઘરમાં મારે નો રહેવાય, મારે નીકળવું પડે બહાર. અરે બહાર તમે હું કરવા જાવ છે મને ખબર પડી ગઈ છે. હું આ બકાલું લેવા ગઈ હતી. મને ઓલો રવીડો મળે તો ને એને બધી વાત કરી. શું વાત કરી? તને શું વાત કરી એમ કહું? અરે તમે ઓલી પાયલી જોડે મળવા જાવ છો બધી ખબર પડી મને. હે? હા પાયલી જોડે, ઓલી જાડી નથી પાયલી, એ તો ભાભી હે મારે. તે દેર ભાભીનો નામ હોય કાઈ? એ બુદ્ધિ વગરની ભાભી થાય ભાભી. તે ભાભી થાય તો ગાર્ડનમાં હું બેહવાની જરૂર હતી. અરે અહીંયા કર ફોટા પાડતા હતા તો મેં કીધું આ ભાભી શું કરો એમ કહીને અહીંયા કર ઊભો રહ્યો તો વાત કરવા. તે તમારા ને નામ સેલ્ફી પાડતા હતા લે. ફોટા પાડ્યા તેમાં થઈ શું ગયું એમ કે ને મને પેલા તું લપ લપ કરી છોતી. પણ એવા નાટક જેવા ફોટા મારી આરે કોઈ દી નથી પાડ્યા તમે. અંદર આલ્બમ પાડ્યો જોઈ લે, બેઠી બેઠી જોયા રાખતી આખો દી ફોટા. ફોટા જોઈને હું કરું? એવા ફોટા મારી આરે નથી પાડ્યા તમે. એય બોલ બોલ કરે કઈ વાર નહીં, પણ લપ 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 સડી જો કહું બોલે મારા ભાભી થાય એમાં તો અહીંયા તને એલા તને કોથળિયું દાબે બંધ. હા હું મારતા નહીં કોઈ દી. કોઈ દી મારતા નહીં આવા મને. લે તારું શાકભાજી કાઢ નાખ. કઈ વાની શાકભાજી લેવા ગઈ? શું છે? વરી રામાયણ આઈન્દ્રી ઘરમાં લઈ લ્યો બાબા ઠેલી. ઝાપટ મારી તમને. હા બાપુજી. ઘરમાં ઘર ને કમળા બાપુજી કા. એ હું ઊભો છું ને પાછો હોમ હાથ ઉગાવે. એ નકટા સુધરી જા સુધરી જા. એ બાપા આને તો મારે મને પથારી ફેરવી નાખી. શું તમે છે? તમે જાણો પેલા જાણો એમ કશો. એવું અને મને ક્યાં આ શું ભાઈ જા? એ બાપુજી સાચી વાત તમને કરું? શું બોલો? એમને મેં જોયા તા કોક પોલી પાયલી આવે છે. પાયલી? પોલી જાડી પાયલી નહીં આપણે ગામમાં. હા એની આરે ફોટા પાડતા તા અને મને રવિએ બધી વાત કરી. એ, હાલો બાપ. આ ઘડિયાળે તોડ નાખી. બાપા મારી વાત સાંભળો. બાયું એ તાર ફોટા પાડીને ક્યાં જાવું છે લા? ઈ ભાભી થાય મેં ફોટો પાડ્યો એમાં આને પાછું આઈકન ઘરે આજે હું નીકળો તા તો આને ભરવાઈ ચાલુ કરી દીધી. એમ નહીં, તારે બાયું એ ફોટા પાડીને ક્યાં જાવું છે? અરે પણ ભાભી થાય બાપા તમે સમજો એમ કહું. ભાભી તો વાઢી નો છો તું. એ પૈણી ગયો છો તું હવે. આ હારું નો લાગે. આ ગામના કોક જોવે તો હું વાતું કરે. એટલે એમાં કઈ ખોટું થોડું હે એમ કહું. આ અકલ વગરની રહી, આને બુદ્ધિ નથી બાપા. આને તો મને ક્યાંય હાલવા જેવો ન. હું કોક ગામનો બાયું એ ફોટા પાડું તો કાલ હવાર તને કોઈ આવીને કહે નહીં ગામમાં. એટલે બાપા તમારા મગજ શેક નથી એમ કહો. બાય આઈને ફોટા એમ નહીં મગજ શેક નથી તમારા મગજનો. એમ નહીં. મારા હામો તું હે ને અવાજ નીચો રાખતું વાંચું કહું હો લાલા. એકલો આનું જ ખેસ કરો, આનું જ ખેસ કરો. તમે વાત તો પૂરી સમજતો આ વાત તારો હે એટલે તને કહું છું નકટા. એક ફેરે કહું એમ સમજાતું ને તને. હાલી હું નીકળો છો. નાક વગરની આમ જા ન કહું. એ વહુને કાંઈ કહેતો ને નાખીએ કમળા. તમે વહુ જાવ આમ. પણ મારે એની યાર કાઈ હે નહીં ભાભી થાય. તું જાતો જ ક્યાં? હું આમ જાતો તો આ કામ હતું મારે. આ કામ ભેગી નો થા. હાલી ભાભી હારે હું વાત કરી લે જા. હાલ નીકળ.
હવે ફરિયાદ આવી ને તો છીરીને મીઠું બધાય છો. મારા જેવો ભૂંડો કોઈ નથી. નીકળ હામું જોમાં. અમાર ડોહું એવું લાગે. વયો જા. એ મારા ઘરની હામે રે તો મને હાય હેલો કે તો મારા હોમા ઘરવાળો. આ બાકી ગીત એટલું અત્યારે ટ્રેડિંગ માં હાલે છે ને વાત જ જવા દો. એ પગરી પે સાઈડમાં આવ. એ હું ભેંસ જેવી લાગુ છું? આમ જોઈ લે, કાચની પુતળી, કાચની પુતળી. હવે ભૂંડી ની લાગે છે. આ શું આ પેરી નીકળી ગઈ છો? કે આ ભૂંડીની સેડી લાગુ? એ પહેર્યા છે માથાથી પગ સુધી. એ તારામાં બુદ્ધિ શેક નથી? મારામાં હા બુદ્ધિ છે કે નથી એમ? હા. મારામાં બુદ્ધિ છે ને એટલે તો ગામમાં કોઈનામાં નથી. તારામાં બુદ્ધિ એટલી છે કોકના ઘર ભંગાવાનું. કોકના ઘર ભંગાવાનું? એ કોના મે ઘર ભાંગવાય? શું મારા છોકરા એ ફોટા પાડવાની તારે શું જરૂર છે બગીચામાં? તમારો છોકરો અને ફોટા હા વેતી ના થાવ કોઈ દી નામે લેતા ની. ઉભા રહ્યો તો ઠીક. હા હવે યાદ આવ્યું. હું બગીચામાં ગઈ તી ફોટા પાડવા. ત્યાંથી તમારો ઓલો દોઢ ફૂટ્યો નીકળો ને ઈ મારી સામે આવ્યો. ભાભી હું કરો છો? હું નહીં. અને ઈ છે મારો દેર ભજાય હુવાણ કરતા તા. મને આપો હાતું નથી હો. તો તમને નો પહાતો હોય તો આયા ક્યાં પહાય છે? એટલે માપે મેળે રહીજો, સમજી લેજો. થઈ છે આમાં ડખા. હા તો ડખા થઈ તો આયા તૈયાર જ છે. અમે કઈ હે ને એમાં કઈ સોખામાં ભેળવી નથી દીધા. કોકના ઘર હાજા કરાય, ભંગવાય નહીં. આપણે બુદ્ધિ હોવી જોઈએ કે બગીચામાં ફોટા ન પડાય. માણા આવતું જાતું જોતું હોય, ખરાબ લાગે. ઓહો હો ખરાબ લાગે. પેલા આપડા ગગાને પૂછો, તમારો ગગો આવ્યો સામેથી. હું તમારા ગગા પાસે નથી ગઈ. હવે ઈ તો છોકરાને જાત એને થોડી ખબર હોય. આપણે જોવું જોઈએ. આપણે ક્યાંક કુટુંબમાં ને મર્યાદામાં રહેવું જોઈએ થોડું. આમ જો મર્યાદા તો હે ને બધાયને હોય. હો અમને મર્યાદા વાલી હે. આવી વાત ન કરતા. તારા ભાઈડા રે ફોટા પાડ્યા તે કોઈ દી? મારા ભાઈડા રે પાયડા છે ને એટલે તો કોઈ આરે નહીં પાયડા ભાઈ. અને વાત રહી હે ને સંસ્કારની તો જો સાંભળી લેજો. મારો ભાઈડો તમને ખબર છે જાણે ગાંડી ગીરનો હાવજ હોય, હાવજ એવો છે. આ તમારા દોઢ ફૂટિયામાં કઈ મોહી ન જાવ. તો શું કામ ફોટા પાડે છે મારા છોકરા રે? તમારા છોકરાને શોખ હતો લેતો ભાભી સેલ્ફી લઈ. મેં કીધું હાલ લઈ અમે તો બેય નિખાલસ થઈ. આમ જો તમારા મગજમાં કચરો છે કચરો. એક ધોકા ભેગી જમણાય બઠ્ઠી વારી દેશો. હે સમજી ગઈ? અને બીજી ફેરે ધ્યાન રાખજે, મારા છોકરાને ક્યાંય ફોટા પાડવામાં ક્યાંય ભેગી થઈ મારા જેવો ભૂંડો કોઈ નથી, બરાબર? હું કેસ કબાડા નહીં કરું. ઘરે આવીને ને ધોકાય ગોદડા ગોળ ભાંગી નાખીશ. તો તમારાથી થાય ને ઈ કરી લેજો, બરાબર? બાકી મને કેવા વાળો એક જ છે મારો ભાઈડો, બાકી બીજું કોઈ નથી. તારા ભાઈડાને હું હે ને પીછા ખેરી નાખીશ. મારા ભાઈડાને આંગળી તો અડાડજો. આ પિસ્તોલ જેવી બાયડી ઊભી છે ની પાસે. તારો ભાઈડો એ છે માઈ કાંગલો, નકર કોકની આરે ફોટા પાડે ભાંગી નો નાખે. હવે આમ વેતી ના થાવ ને જાતા તા ક્યાં? આ એક ફેર જ કહું છું, બીજી ફેર કઈશ નહીં, સમજી લે. હા તે હું એક ફેર જ કહું છું. ઓય બોયલા ની બોયલા. આજ પછી હે ને ઇજ્જત ઉપર નો આવતા. તમે નીકળો. નીકળ. નથી નીકળું. તમે આમ જાઓ. હવા આવવા દે, નીકળ. હવા આવવા દે વારી. મારી ઝડપે ચડતી નહીં, ધ્યાન રાખજે. એ આ પાયલીના ઝપટે ચડતા ની નહીતર ગોઈતાય નહીં જોડો, ગોઈતાય. ભાઈ જાને ભાઈ, ખોટે ખોટું લાભ કરતું. લે સીટી હું કામ મારો છો પણ? તો તને સિટી નું મારું તો તઈ શું કરું? મારું દિલ તો આ ઈલોરા મારે હે. ભાઈ મને જોઈને તને જોઈને એ વેલી સીટી મારી હોત ને તો આપડા ઘરે સીટી વાગતી હોત કુકરની. એટલે વાત તારી સાચી હો. ઈ તો વાત છે ભલા માણા. હું તને જોવા હાટ તને તારા ઘરની આગળ કેટલી વાર નીકળો ખબર તને? કઈ રામ્યો તો તને તું તો તને હજી ખબર જ નથી. હું હે ને રાત દી તારા સપના જોઉં. હાય હું એવી હારી લાગુ છું? એક નંબર લાગસ તું. આ તો હું ઓલી આરે ક્યાં પરણી ગયો, નકર ખરેખર તો તારી આરે જ પરણો નીચા થઈ ગયો. ઈ સાચી વાત, પણ હવે બહુ મોડું થઈ ગયું. હવે કાઈ નો થાય, પણ જો તમારો ફોટો મેં સાચવી રાખ્યો છે જો. અરે ગાંડી, તે ફોટો ફોન માં રાખ્યો હે, પણ તું તો મારા દિલમાં છો, દિલમાં. હોય નહીં તો આપણે બે ભાગી જવું? ભાગી તો જાય પણ હવે ભેગું નો થાય. કેમ ભાગવું અત્યારે? કેમ ભેગું ન થાય એમ કેમ કહેસ તું? તમારા લગન થઈ ગયા ને મારા લગન થઈ ગયા, બેન કેમ મૂકવા જઈશું? એમાં હું વાંધો? હાલ ને આપણે ભાગી જાય. ઈ એને મતે જેમ કરી ખાવું એમ કરી ખાય. એવું કરવું છે? હા, આપણે બે ભાગી જાય. તો ઘરે બાપા ને તમારી બાયડી ને પછી ઈ બધાને જેમ કરવું એમ કરે. આવે આપણે હે ને આપણે બેન ભાગી જવાનું થાય. વિચારવા જેવું છે હો. આમ આપણે બેન જોડી જામ છે. જોડી એટલે આમ ગુજરાતમાં સોટો પડી ગયા એમ ને? હે. હા, હું કઈ ઘટું એમ છું જોતો.
હીરો જેવો નથી લાગતો? ઓહો તો હીરા જેવો એટલે તો મને આમ મનમાં એમ થાય છે કે હા લાલો લગન કર્યા હોત તો બેયની જોડી જામે તો એટલીની ને લાલાની. આ ભગવાને પહેલા ભેગા કર્યા હોત તો સારું હતું કા? સારું જ હતું. વાત તારી સાચી હેન. હવે પસ્તાઈ હી મારો લાલો ખોવાઈ ગયો મારાથી દૂર થઈ ગયો. તુંય મારા દિલમાં આવીને હવે કાંઈ ભેગું થાય એવું નથી ને. કાઈ વાંધો ના હાલો ને કાઈક કરી ભાગી જાવ હું તમને કાકમાં બેહાડીને એ વાત તારી સાચી. ગયો કાલી. વાત તો ઉદારી કરી દે. આમ જો હવે મારે થાય છે મોડું હા હું જાઉં છું ઘરે ને ફોન બંધ કરતા રહેજો તો પછી. ફોન મિસ કોલ કરજે વાલો તાર ઘરવાળો જાય એટલે. કાઈ વાંધો ન હું કરીશ અને આ ભાગવાનું હોય તો મને કહેજો નકર આપણે બે ભાગી જાય. પણ મને કો નહીં બાયડીને તમારે સમજાય. એને કાંઈ ના સમજાવે ને આપણે બે ને હે ને સીધા ગોવા. ગોવા? અરે હું વાત કરો છો? ગોવા ફ્લેટમાં હે ટિકિટ. એમ હારું હાલો બુક કરાવી રાખજો. ફાઇનલ ને? ફાઇનલ હાલો. તો તું ફોન કરજે પાછું હો. હું કરીશ હું જા ઈ ઓલો જીત્યો જાય ને પછી હું ફોન કરીશ. તાર ઘરવાળો જાય એટલે મને ફોન કર. પાકો હાલો. હારું આવજે. બાય બાય. બાય બાય ડાર્લિંગ. તમે પણ કા ભાભી કેમ છે? હારું ને? હા ભાઈ હારું તો કેમ છે? બસ મજા હો. છે આ હું આમ નીકળ્યા તમે? બસ હાલ તો નીકળો તમે તો આટો મારતો જાવ. હારું કર્યું ભાઈ. તે લાલાભાઈ ક્યાં છે? એ ક્યાંય રખડતા હશે. એવું છે? બહુ રખડો થઈ ગયા છો. હમણાં થોડુંક વાતાવરણ બગડી ગયું છે. હમણાં મને નથી ભેગા થતા. હા હું કરવું એમાં કે ભાઈ? હમણાં તો ભેગા માવા ખાતા હતા, મસાલા ખાતા હતા, પણ દુકાને હમણાં ભેગા નથી થતા લાલભાઈ. હા ક્યાંય રખડતા હશે હું ખબર ભાઈ મને. ભાભી મારે એક વાત કરવી છે તમને. હા હું વાત કરીશ બોલો ને ભાઈ. હમણાં છે ને લાલાભાઈ નું વાતાવરણ ફરી ગયું એવું લાગે છે. હા મને એવું લાગે છે હો. લાગે છે તમને એવું કઈ? હા હમણાં ઓલા આપણા ગામની ઓલી હેટલી નો રહી? એટલી? હા ઓલા જીતિયાની બાયડી. હા એ તો ઓળખું મેં તો. હા તો એની એને મેં લાલભાઈ ને જોયા. લે હવે શું કરું ભાઈ મારો? હું તો સાંભળતો તો ત્યાંથી નીકળો ને હા. તો બે વાતું કરતા હતા. હા મને કાંઈ દાળમાં કાળું લાગ્યું. મેં કીધું લાય, મેં કીધું અને ભાભીને કેવું કીધું. હા આપણે જોયું એટલે કેવું તો પડે ને. હા ભાઈ કેવું તો પડે ને તમે ન કહો તો મને ખબર કેમ પડે? હા આ તો ભાભી મને થોડુંક પેટમાં બૈરું ને તમારું, હા ભાઈ. તમારો ભાઈ છો હા એટલે આદુ થઈને એટલે મેં કીધું લાય મેં ભાભીને કેતો આવું. હા હારું કર્યું ભાઈ તમે કીધું ને તો મને ખબર કેમ પડે? હવે આજે તો આવા દે તારા ભાઈને. ભૂકા બોલાઈ નાખજો. અરે ભૂકા કેવા તે પણ તાટિયા રે ને તાટિયા. એ ભાંગી નાખવા છે. હા એટલે જાય નહીં. અને એના મોબાઈલ તોડી નાખવા છે ને ચશ્મા તોડી નાખવા છે. બસ આજે આવા દ્યો. આ કામ કરજો તમે. હા નકર છે ને જેમ તમે હાથ પગ ભાંગી નાખશો તો તમે સહી સલામત રહો, નકર તમારું ઘર ભાંગી જાય. ના કરવું જ પડે ભાઈ આજે તો. કરી જ નાખજો હો. આજે આવા દ્યો એટલી વાર. સમજો ભાભી, હા. હવે થોડોક ટાઈમ મળે ને તો પછી અમારા ઘરે ચા પાણી પીવા આવજો બે. હા ભાઈ આવશું. હવે આમાં હોળી અડકી જાય એમાં હું આવું મારે? એ હોળી થોડીક ઉલવીને પછી આવજો. હા જો હું ભાઈ. હો હા ભલે આવજો. હા ભાઈ આવજો. આ મારા બેટા મને બધાય કહેવા આવે છે કાઈક તો હશે જ. આમાં કરું હું આજે તો આવા દે એનો. આજે તો આવા દે. આવે એટલે ધબેડી જ નાખો છે. કેટલા વાગ્યા? હજુ ના આયા? એ પાણી ભરતી હતો? આવી ગયો? એ તુકારા કેને કરે રે? ગામમાં રખડીને આવી ગયો ને? તું તુકારા નો બોલે એમ કહું તને પાણી ભરતી આવે એમ કહું. આ હું કેમ તમારી પૂજા કરું? આ કા ફુંગરેલી લી એમ કહું. તે ફુંગરો જ ના. તને શું ભમરો મેલી ગયો છે? તમને રોજ ઉઠીને મને સમાચાર તમારે મળે છે. એ બે આ કકરાટ થી હું તો કંટાળ્યો. આના કરતા તારી હારે લગન નો કર્યો તો સારું હતું. પણ હુંય કંટાળી ગઈ છું. ત્યાં બળો ને બળો લઈને ફરે છે એટલે તારે ગણતરી શું છે? આજે તો તમને ટીબી નાખવા હતા ને. એ! માપ મારે ને કમરે એક ઝાપટ ભેગી ની હમણાં ઊંધી થઈ જવાની છે આ રહી. રોજ ઉઠીને આ હોળી હોય છે ઘરમાં. આમ બેઠો રોજ બેસ. ઉઠીને સમાચાર મળે છે તમારા. શું સમાચાર મળે હે? તમે જાઓ છો ફરવા. એટલે ફરવા જાવ એટલે તને કાયમ આવા બધા સમાચાર આવી જાય. હા આ તારી હારે તો હું લગન કરીને મારી પથારી ફરી ગઈ. પથારી મારે પથારી ફરી ગઈ છે. મને ખબર જ ન કે તમે આવા છો. હું લગન જ ન કરત તમારી હારે. ત્યાં કેવો શું કઈ ખરાબ શું? આમાં તો ધરાડી આ કામ કરે એમ તો.
દાડીએ કંટાળો લેવરાયો. હવે તને આને કાંઈક કરીને જ બતાવી દઉં હવે. અરે આ ડ્રાઈવર ક્યાં ગયો હશે? ટાટીના પેટનો આ ગાડી મૂકીને વયો ગયો છે. આ ધંધો નહીં કરવો હોય આને. કઈ આવશે? લે કા લાલા કે બાજુ નીકળી એ માર કુમારવા જાવું છે. ઉવાડવા. હા બરોબર. હવે હું શું કહું? બોલ ને. મારે તો યાર મગજની બહુ પથારી ફરી ગઈ. મગજની પથારી ફરી ગઈ. તને કઈ ખબર હશે? હા એમ તો મને એમ તો તાર બાપો ભેગો તો છો તો એમ તો રાયડું તો નાખતો તો, પણ આમ જો સણ તો જવાબ દઈ દીધો હા મેં. એમ ને? હો હવે આ રહેવાનું થાતું નથી મારે. તો કેમનું જાવું તાર? તું હંગરતી હોય તો હવે હું હંગરું? હા આમ તો લાલિયા તને કહું તને કઈ ઉપાધિ ન હોય તો હાલ ને. હવે હું કંટાળ્યો હવે. એલા એમ તો કંટાળી સૌ તો હું એલા મારે આજ કદા છે ઘરમાં. હાલ તઈ. આમ જો હા. મારે તને કેવું તું પણ જીભ નહોતી ઉપડતી. આમ તો મારા મનની વાત તું જાણી ગયો. લાલિયા હા. ભાઈ ઊભો નો રે ભાઈ, ભાગે ની ભાઈડા. એ ભાગવાન દીકરી ક્યાં થાય? મને ઉપાડ લે હાલ. અરે તને તેડવો જો હે. તે મને તેડવો જ પડે. મને થેડો કઈ આમ ધોળાય છે તાર ભેગું. એલા કાઈ વાંધો નહીં, હાલ લે બાપા તેડી લો ભાઈ. ઉપાડ લે હાલો આપણું હાલી ગયો. એ તો હાલવાનું જ છે. હાલ હાલ. બાપુજી હા બેટા. તમારા દીકરાના કઈ સમાચાર મળ્યા? દીકરાના સમાચાર તો જડ્યા, પણ હવે મને કેતા જીભ નથી ઉપડતી મારી. કેમ બાપુજી? હું મારો દીકરો હે ને હા એ બીજાને લઈને ભાગી ગયો. એ માં હવે હું કરું બાપુજી? મારે શું કરવાનું? શું કરવાનું એ તો મને કાંઈ સમજણ નથી પડતી. પણ હું જો તમને કોઈ દી કાંઈ કીધું નથી, તો એક વાત કહું તમને હું. હો બેટા, હા બાપુજી. જે બૈરાવું હે ને એના ઘરવાળા ઉપર વધારે પડતી શંકા કરે ને, એના ઘરવાળાને કાંઈ ન હોય ને તોય આ હે ને આવા પગલા ભરી બે. સાચી વાત બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. હવે મારે શું કરવાનું? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતર દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો મોજીલો. જય જલારામ મિત્રો, હું છું રંજન ધનેસા. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.